ક્રાઇમ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ પોલીસ અધિકારીઓને એક સૂચન કર્યું। પ્રજાનો વિશ્વાસ પોલીસે કેળવવો પડશે। સાથે સીએમએ એવું પણ કહ્યું કે જનતા સાથેનું વર્તન સુધારવામાં આવે, આવી પોલીસને સલાહ આપી। જનતા તમારા સુધી નાની નાની માહિતી પહોંચાડશે તેવું પણ કહ્યું। સાથે એવું પણ કહ્યું કે પ્રજા દ્વારા અપાતી માહિતી તમારી સાચી આઈબી છે। જનતાને ભરોસો હશે તો જ માહિતી આપશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ અધિકારીઓને એક ટકોર કરી છે કે જરૂરી નથી કે તમે જે કરો છો એ બેસ્ટ છે, તમારા કરતાં બીજા જિલ્લાની પોલીસ સારું કામ કરતી જ હશે। અન્યની સારી વસ્તુઓ આપણે શીખવાની છે, નવી વસ્તુઓ શીખવા ઈગો બહાર મૂકીને આવવું પડશે। સાથે એવું પણ કહ્યું કે બધા અધિકારીઓ પાસે બધી આવડત હોય તે જરૂરી પણ નથી। છોકરાઓ અત્યારે જે આજે પ્રજાજનોમાં પોલીસ અને પોલીસ સાથેનો સંબંધ એ બે ખૂબ મહત્વનો છે। જો તમારાથી પ્રજાજનો દૂર જ રહે તો તમને સાચી માહિતી નહીં મળે। તો એના માટે શું કરી શકાય કે તમારી સાથે રહે, પોલીસની સાથે પ્રજાજનોને જોડાવામાં કોઈ તકલીફ ના પડે, એના માટેનું આપણું બિહેવિયર કેવું હોવું જોઈએ એ જો તમે સુધાર કરી શકો મેક્સિમમ, તો મને લાગે છે ત્યાં સુધી તમારો કોઈ પ્રશ્ન આવે એ પહેલા છેક પોલીસ સ્ટેશન સુધી, માન્ય વડાપ્રધાન શ્રીની લાગણી છે કે પોલીસ સ્ટેશન સુધી, પોલીસ ચોકી સુધી તમારું આ ઇન્ટેલિજન્સ પહોંચે। ઘણી વખતે અમારી પાસે પણ આઈપીના રિપોર્ટ પહોંચે તો ક્યારે પહોંચે કે થઈ ગયા પછી પહોંચે। હવે એની અંદર તમે શું કરી શકો, એ તો જાણકારી થઈ જાય, પછી જાણકારી થઈ જાય, આપણે એના એક્શને કરીએ, બધું કરીએ પાછળથી, પણ એના પહેલા આપણને જો ઇન્ટેલિજન્સ છે, એટલે ઇન્ટેલિજન્સ પ્રજાજનોનો તમે જેટલો વિશ્વાસ વધુ ને વધુ કેળવો એટલો તમને ફાયદો થવાનો છે। કોઈ પણ ક્રાઇમમાં પ્રજાજનોનો વિશ્વાસ તમે જીતશો એટલો ફાયદો તમને થવાનો છે। એ જ આપણી આઈબી। એવું જરૂરી નથી કે તમે જે પોતાના જિલ્લામાં અને રેન્જમાં કરો છો એ બધી જ વસ્તુઓ બેસ્ટ છે। હોઈ શકે છે કે આપણા સાથીઓ બીજી જગ્યા પર જે કામ કરી રહ્યા છે એ કામગીરી બી આપણા ત્યાં ઉતારવા જેવી હોય, તો એ કામગીરીની અંદર બી આપણે લોકો એ વિષયોને સારી રીતે સમજી શકીએ તેનો પ્રયાસ કરીએ। બીજું કે આ 2 દિવસ દરમિયાન જે નવા વિષયો, નવી ચર્ચાઓ જે છે એને મોટા મને એક્સેપ્ટ કરતા શીખવું જોઈએ। ઘણી વાર કેવું હોય છે કે આપણે મનની અંદર એવી ધારણા કરીને આવીએ કે હું જ સર્વશ્રેષ્ઠ છું, તો જ્યારે એ ધારણા કરીને તમે જો બેસશો અહીંયા તો 2 દિવસની અંદર કોઈ બી વસ્તુ તમે એક્સેપ્ટ